પાટણથી સમાચાર. પાટણમાં નકલી કંડક્ટર ભરતીમાં બોગસ સર્ટિફિકેટના કેસને લઈને સમાચાર. ઉત્તર ગુજરાતમાં અનેક ઉમેદવારો શિકાર બન્યા. આજે વધુ કેટલાક ઉમેદવારો સામે આવ્યા. ઉમેદવારોના ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બોગસ હોવાનો ખુલાસો થયો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ખુલાસો થયો કે ઘણા ઉમેદવારોના ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બોગસ છે. બોગસ સર્ટિફિકેટના કારણે આ ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવી. બોગસ ફર્સ્ટ એડ સર્ટિફિકેટમાં જોન એમ્બ્યુલન્સ એસોસિએશનના સિક્કા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો કૌભાંડીના સંપર્કમાં આવ્યા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. મેં ફર્સ્ટ એડનું સર્ટિ ગોપાલક સંસ્થામાંથી કઢાવેલું હતું. ત્યારે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું કંડક્ટરનું. એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તો અમને કંઈ પ્રોબ્લેમ ના થયો, પણ પછી અમારા ઘરે લેટર આવ્યો કે તમારી અરજી રદ કરેલ છે. એટલે અમને આઘાત લાગ્યો. એના કારણે પછી અમે આ બધી તપાસ કરાવી તો અમને માહિતી મળી કે આ સર્ટી ફ્રોડ છે. દિશા વેરિફિકેશન ક્રોસ વેરિફિકેશન કંઈક કરી અને અમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અમે પરેશનો સંપર્ક કર્યો તો એમનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે. એ પરેશ રબારી એમના જોડે અમે લગભગ 1500થી 2000 લોકો છે જેમને 1600 રૂપિયા આપી અને આ સર્ટી કઢાયા છે. પણ અમને જ્યારે ખબર પડી કે ફ્રોડ સર્ટી છે તો અત્યારે પરેશભાઈનો કોઈ સંપર્ક નથી થતો. સાહેબ જોડે વાત કરી કે સાહેબ આ સર્ટી તમારું છે, એમ કે તમારો સહી સિક્કો છે, તો તમે એમ કે તો સાહેબે અમને ધાક ધમકી આપી અને ઓફિસમાંથી કે તમે બહાર નીકળી જાઓ એમ કહી અમને બહાર નીકાળી દીધા. અને ક્રોસ વેરિફિકેશન કર્યું, એમાં અમારું અરજી રદ થયેલ છે. પરેશભાઈએ ફ્રોડ કર્યું છે. એ તો હવે એમને શું કર્યું ખબર નહીં. અમે 1500થી 1800 વિદ્યાર્થીઓ હતા. દરેક વિદ્યાર્થી જે દીઠ 1600 એમને ફી લીધી હતી અને બહુ મોટા પાયે કૌભાંડ કર્યું. એમના કૌભાંડના લીધે અમારે અહીં પાટણમાંથી 40-45 લોકોના નામ હતા ફાઇનલ મેરિટમાં. એમને બધાને પોતાની નોકરી ગુમાવવાની હતી. આ કંડક્ટરના કે જે પ્રશ્ન બન્યો છે એમની આવું ત્યાં બન્યું છે એવી તો મને કોઈ ખબર જ નથી. અને છતાં જો કોઈ બન્યું હશે તો અમે આખા પ્રકરણમાં પોલીસને અને જે લોકો ખોટું કર્યું છે એના વિરુદ્ધમાં જે કંઈ કરવા જેવું હશે તો અમે કરીશું.